આત્માર્થી ધર્માનુરાગી આસન્ન ભવી સાદરમી ભાઈઓ તથા બહેનોને સમ્યક દર્શન. પ્રસ્તુત છે શ્રી દિનેશભાઈ મોદીનું પ્રવચન, જેનો વિષય છે પૈસા કમાવવાનો ભાવ તે પાપ ભાવ છે. આ પ્રવચન ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે રજૂ કરીએ છીએ. આ પ્રવચન માટે ગુરુદેવ પૂજ્ય શ્રી કાંજી સ્વામી અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃત અને અન્ય શાસ્ત્રોનો આધાર લીધો છે. તે મહાત્માઓને કોટી કોટી વંદન. ગુરુ શિષ્ય સંવાદ. લક્ષ્મી મેળવવાની ઈચ્છાવાળા પોતાનું આયુષ્ય ઘટતું જાય છે તેમ નથી જાણતા, પણ લક્ષ્મી આદિ વધે છે એના ઉપર એની નજર છે. અતિ મૂલ્યવાન મનુષ્યપણું આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે છે. એને ઠેકાણે એ લક્ષ્મી મેળવવા માટે પોતાના આયુષ્યનો કાળ વ્યતીત કરે છે. એ મૂઢ દ્રષ્ટિ છે. તો શું ગુરુદેવ જગતમાં બધા એમ જ કરે છે અને આ જગતના બધા લોકો મૂળ છે? હા, બધા મૂઢ છે. કારણ કે આ અમૂલ્ય મનુષ્ય ભાવ અતિ મહાપુણ્યના ઉદયથી મળ્યો છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર લખે છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એ કેટળ્યો. ત્યારે જીવનનું લક્ષ્ય ઉદ્દેશ્ય શું હોવો જોઈએ તેનો વિચાર ન કરતા પોતાના શરીર, વાણી, મન, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, માન, પ્રતિષ્ઠા આદિમાં મમત્વ કરી એકત્વ સ્થાપી તે મેળવવા વધારવામાં પોતાના પૂર્વોપાર્જિત પુણ્ય વાપરી નાખે છે. મનુષ્યનો સમય ચાલ્યો જાય છે, આયુષ્ય ઘટતું જાય છે. તેની તેને ખબર નથી, તેની તેને પરવા નથી. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર લખે છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એના વિચાર નહીં અહોહો એક પળ તમને હવો. તો પછી કૃપાળુ લક્ષ્મી, પરિવાર, પરિગ્રહ, માન, પ્રતિષ્ઠા મળે છે એમાં નુકસાન શું છે? એમ પણ સમય જતા આયુષ્ય તો બધાનું ઘટતું જાય છે. એમાં મોટું નુકસાન થાય છે. મળ, વિક્ષેપ, અજ્ઞાન આ ત્રણ મહાદોષોથી અને સતત થતા રૌદ્ર અને આર્ત ધ્યાનથી તે ભવો ભવના પાપનું ભાતું બાંધી રહ્યો છે. તેની અજ્ઞાનીને ખબર નથી. ગુરુદેવ, સામાન્ય રીતે માણસ વિચારે છે કે અમે ગરીબાઈમાં જન્મ્યા, શેરીમાં મોટા થયા, ભણ્યા ગણ્યા નહીં, પાસે કાંઈ નહોતું, પણ અમે અમારી અક્કલ, બુદ્ધિ, હોશિયારીથી કરોડો રૂપિયા કમાયા, દુકાનો, ઉદ્યોગો આદિ ઊભા કર્યા, આબરૂ, કીર્તિ મેળવી. બાકી આ જીવનમાં જોઈએ શું? એ તો તારા પુણ્યના નિમિત્તે તને મળ્યું છે, તારી બળબુદ્ધિથી નહીં. તેમાં તો તે પુણ્ય ખર્ચી નાખ્યું, વળી નવીન પાપનો બંધ સતત કરતો ગયો. ધર્મ તો એક બાજુએ જ રહી ગયો. ગુરુદેવ, અમે ધંધો આદિ કરીએ પણ તેની સાથે સાથે કરોડો રૂપિયાનું દાન ધર્મ કરીએ, રૂપિયા શુભ કાર્યોમાં વાપરીને ધર્મ પણ કરીએ જ છીએ ને? અહંભાવ રહિત વાપર્યા હોય તો થોડું ઘણું કદાચ પુણ્ય થાય, પણ એ ધર્મ નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અથવા તેના ઉપાયો એ જ ધર્મ છે, અને વિચાર વિના કદી પણ ધર્મની પ્રાપ્તિ સંભવ નથી. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર લખે છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ગુરુદેવ, શાના વિચાર? તો પછી કયા કારણથી જીવ વિચાર કરી શકતો નથી? આત્માના વિચાર.
કૃપાળુ દેવે ઉપર કહ્યું તે પ્રમાણે આત્મા પુણ્ય પાપ રહિત શુદ્ધ છે, અનંત જ્ઞાનનો ધણી છે, ચેતન ભાવનો ભરપૂર સાગર છે, જેનાથી જીવ જીવે છે, જળહળ પ્રકાશમાન જ્યોતિ સમાન છે, જેમાં 3 લોક પ્રકાશિત થાય છે, અને અનંત શાંતિ, સુખ અને આનંદનો મહાસાગર છે. એમ આત્મા અનંત ગુણોનું ગોદામ છે, અનંત શક્તિનું સંગ્રહાલય છે, અનંત શાંતિ સુખનો સાગર છે. ગુરુદેવ, તો પછી કયા કારણથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી? અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. ભગવંત, અમે તો કદી અસત્સંગ કરતા નથી અને કદી પણ અસત પ્રસંગમાં ભાગ લીધો નથી. પૈસા કમાવવા, પૈસા વધારવા અને પૈસા સાચવવા, અને તે માટે બીજા લોકો સાથે ચર્ચાઓ કરવી, કરાવવી, મળવું, મીટિંગો, સભાઓ, સગપણ, લગ્ન, વરઘોડા, પાર્ટીઓ આદિમાં જવું, તેમાં હાજરી આપવી, તે પણ અસત્સંગ અને અસત પ્રસંગ જ છે. તો પછી ભગવંત, આ અસત્સંગનું જોર કેવી રીતે ઘટે? હે શ્રાવક, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગનું જોર ઘટે છે. તે સિવાય ધંધો કરતા કરતા ધર્મ આત્મજ્ઞાની સિવાય કોઈ કરી શકે નહીં. ગુરુદેવ, આપ તો ધનની આટલી બધી નિંદા કરો છો, પણ પૈસા હોય તો પુણ્ય થાય ને? હે મુમુક્ષુ, જેમ કોઈ કહે કે પહેલા શરીરને કાદવમાં લપેટી લઉં, પછી સ્નાન કરી નાખીશ, એમ પહેલા ધન કમાઈ અને શરીરને મેલું કરું, પછી હું સ્નાન પુણ્ય કરીને સ્વચ્છ કરી લઈશ. ધન કમાવાનો ભાવ જ પાપ છે. પાપ ભાવ કર્યા વિના ધન કમાવાય નહીં. ભગવંત, તમને એમ નથી લાગતું કે એમાં હેતુ ફેર છે? એ હેતુ ફેર નથી, પણ પાપનો ફેર છે. ગાય મારીને કૂતરાને નાખવા જેવું છે. હે બાપજી, આપ આમ કઠોર ના બનો. પૈસા તો ધર્મનું સાધન છે. દાન આદિ શુભ કાર્યોમાં પૈસા વાપરવાથી નવીન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અગાઉ બાંધેલા પાપની હાનિ થાય છે, અને તેને માટે ધન હોવું આવશ્યક છે. લાખ વાતની એક વાત, કોઈ પણ ધંધો હોય તો તે કરવામાં પાપ જ છે. પ્રભુ, જો કોઈ પાપ વગરનો ધંધો, જેવા કે કોચિંગ ક્લાસ ચલાવવા, વકીલ, ડાક્ટર, સીએ વગેરેની પ્રેક્ટિસ કરીને તો પૈસા કમાઈ શકે ને? હે ધર્માનુરાગી જીવ, તે બધું પણ પાપનો જ ધંધો છે. ગ્રાહકો સલાહકારને લોભી લાલચી માનતા હોવા છતાં ગરજના માર્યા જાય અને સલાહકાર ગ્રાહકને નીચોવાય તેટલો નીચોવવાની કોશિશ કરે. બંનેના પાપ ભાવ જ છે. ગુરુદેવ, આપ કહો છો તે સત્ય છે, પણ ધન વિના જીવન જરૂરી ભોગ ઉપભોગની સામગ્રી પણ મળે નહીં. દરેકને રોટી, કપડાં અને મકાન તો જોઈએ ને? આજીવિકા પૂરતી લક્ષ્મી મેળવવાની જરૂરી છે કે નહીં? ફક્ત આજીવિકા પૂરતું જ ધન કમાવવાનો ભાવ હોવા છતાં ધન મેળવવાની મર્યાદા રહેતી નથી. તૃષ્ણાના કારણે ઉગ્ર પાપ ભાવ થાય છે. તે માટે કપિલ મુનિનું દ્રષ્ટાંત સાદ્રશ્ય છે. ખરેખર ભોગ ઉપભોગમાં દુઃખ જ છે. સુખ તો ફક્ત આત્મામાં છે. તે તરફ દ્રષ્ટિ કર. હે ગુરુદેવ, પણ પેટ ભરવા પૂરતું તો ધન કમાવવું જોઈએ ને? હે ધર્માનુરાગી જીવ, શરૂઆતમાં તૃષ્ણા, મધ્યમાં અતૃપ્તિ અને અંતમાં છોડવું મુશ્કેલ છે. કમાવા માટે રાત દિવસ એક કરે, આખો દિવસ ખાધા પીધા વગર મહેનત કરે અને છતાં ન કમાય. ઓછું કમાય ત્યારે શરીર અને મનને ક્લેશ થાય છે. સતત રૌદ્ર અને આર્ત ધ્યાન રહ્યા કરે. કશાય ભાવ ઉત્પન્ન થાય છે. વળી ધંધો કરનાર પૈસા કમાઈ જશે તેની કોઈ ગેરંટી નથી. સાહેબ,
છેવટે જીવે પૈસા કમાવાનો પુરુષાર્થ તો કરવો જ પડશે ને. શ્રાવક માટે અર્થ પુરુષાર્થ કરવા કહ્યું છે, નહીતર પછી બીજો શું ઉપાય છે એ કહો. હે મુમુક્ષુ, પરથી સન્મુખતા છોડી સ્વસન્મુખતા કરવાને પુરુષાર્થ કહે છે. પાપ પુણ્યની રુચિ છોડી આત્મા પ્રત્યે દ્રષ્ટિ કર. આખી જિંદગી કમાવવા માટે મહેનત તે પાપ, પૈસા ભેગા કરવાનો ભાવ તે પાપ, કમાયેલા પૈસાનું રક્ષણ કરવું, બચાવવા તે પાપ, શરીર, સ્ત્રી, પુત્ર, પુત્રી, ધંધા, પ્રતિષ્ઠા, આબરૂ માટે પ્રયત્નો તે પાપ. આમ જીવે બધા પાપ અને પાપ ભેગા કર્યા, ધર્મ ન કર્યો, અરે પુણ્ય પણ ન કર્યું. બાપજી, જીવ મોક્ષે ન જાય પણ છેવટે સ્વર્ગે તો જાય ને. ના 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 ના, નરકે જાય. જિંદગીમાં ઘણા પૈસા કમાઈ ના શક્યા, પણ ઉલટા પાપના ભારા બાંધ્યા. પૈસા કમાવવાનો ભાવ જ પાપ ભાવ છે. પૈસા પરદ્રવ્ય છે, તે મને મળે તો મને ઠીક પડે એ ભાવ જ તદ્દન પાખંડ છે. તે મિથ્યાત્વનું પાપ છે, અને મિથ્યાત્વનું પાપ સૌથી મોટું પાપ છે. ગુરુદેવ, મિથ્યાત્વના મૂળ ઘણા ઊંડા લાગે છે. હા મુમુક્ષુ, હા, કારણ કે મિથ્યાત્વ બધા પાપોમાં સૌથી મોટું પાપ છે. કોઈ પણ પરદ્રવ્યનું એક રજકણ મને સુખદાયક કે દુઃખદાયક નથી. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ પણ કરવાને શક્તિમાન નથી. પૈસો પરદ્રવ્ય છે. જે સમયે, જે ક્ષેત્રે, જે નિમિત્તથી દ્રવ્યની પરિણીતિ થવાની હોય તે જ થાય છે. તેમાં ફેરફાર કરવાને કોઈ સમર્થ નથી. પૈસા કમાવવાના ફક્ત ભાવ કરી પાપ બાંધે, પણ તેને પૈસા પ્રાપ્ત થશે કે નહીં તે તેના હાથમાં નથી. પૈસા પ્રાપ્ત થાય કે ન થાય, પણ પૈસા કમાવવાના ભાવથી મિથ્યાત્વનું પાપ તેને બંધાઈ જાય છે. સાહેબ, પણ શરીરમાં અનુકૂળતા રહે તો ધર્મ થાય ને. શરીરમાં નાની સરખી વ્યાધિ અને વેદના હોય તો પોતાનો ઉપયોગ તેના તરફ ખેંચાયેલો રહે છે, અને મન પ્રતિ સમય ચિંતા, ભય અને શોકથી ગ્રાસિત રહે છે. એ તો શરીર પ્રત્યેની આસક્તિના કારણે છે, અને તે અગ્રહિત મિથ્યાત્વના કારણે છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર કહે છે, દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. આખી જિંદગી પૈસા કમાવવામાં ખર્ચી નાખે છે, અને તે પૈસા પછી શરીર પાછળ ખર્ચી નાખે છે. મનુષ્ય ભાવ હારી જાય છે. હે ભગવંત, નિવૃત્ત થયા પછી ધર્મ કરવાનો અવકાશ મળે, પણ તે પહેલા કંઈક મૂડી તો જમા કરેલી હોવી જોઈએ ને. હે જિજ્ઞાસુ જીવ, નિવૃત્તિ એટલે આરંભ, પરિગ્રહ પ્રત્યે અનાસક્તિ. અને તેમ થાય તો તેને પૈસાની ચિંતા કરવાની જરૂર જ નથી. નસીબ પ્રમાણે જરૂર પૂરતા પૈસા તેને સહેજે મળી રહેશે. તો પછી ગુરુદેવ, એવો અનાસક્તિ ભાવ કેમ થતો નથી? અવરોધરૂપ શું થાય છે? મોહનીય કર્મના ઉદયના કારણે શું જીવ પુરુષાર્થ કરી શકતો નથી? કર્મ પૂદગલ જડ પદાર્થ છે, અને જીવ જે ચેતન પદાર્થ છે તેના કાર્યમાં અથવા પરિણમનમાં કર્મ કંઈ પણ હસ્તક્ષેપ કરવાને અશક્તિમાન છે. તો કર્મ જીવના પુરુષાર્થમાં કેવી રીતે અવરોધરૂપ બની શકે? ન જ બની શકે. ત્યાં પુરુષાર્થ ન ઉપડવામાં જીવની કમજોરી છે, પણ તે કમજોરી છુપાવવા કર્મ, જે ફક્ત નિમિત્તરૂપ છે, તેના ઉપર દોષાર્પણ કરે છે. હે ગુરુદેવ, જીવના કયા દોષોને કારણે જીવનો પુરુષાર્થ ઉપડતો નથી અને પોતાની કમજોરીનો ઉપાય કરતો નથી? હે મુમુક્ષુ, ફક્ત એટલો જ નિર્ણય કર કે દેહ ક્ષણ ભંગુર વિનાશી પદાર્થ છે,
અને તે છોડવા લાયક છે. જ્યારે આત્મા આનંદનો કંદ છે અને જગતમાં ફક્ત તે જ ઉપાદેય છે અને બાકીનું બધું દેહાદી વિગેરે હે છે, છોડવા લાયક છે. હે ગુરુદેવ, આ વાત શ્રુત જ્ઞાનમાં આવે છે, પણ ઘડીકમાં વિસ્મરણ થઈ જાય છે. તે માટે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રે આપણને એક મંત્ર રટણ કરવા માટે આપ્યો છે. તે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તેનો ભાવાર્થ વિચારો. સહજ આત્માનું સ્વરૂપ કેવું છે? સિદ્ધ ભગવાનના આત્મા જેવું છે. જળહળ જ્યોતિ ચૈતન્ય ઘન સહજ જ્ઞાનાનંદ સ્વરૂપી શુદ્ધ છે. મારો આત્મા પણ સિદ્ધ ભગવાનના આત્મા જેવો જ છે. આવો આત્મા પરમ ગુરુ છે. પરમ ગુરુનો અર્થ છે કે જગતના ચેતન અચેતન સર્વ પદાર્થોમાં પરમ ગુરુ છે. એટલે કે સર્વથી ગુરુ ઉચ્ચ સર્વોત્કૃષ્ટ છે અને બાકીનું બીજું બધું જ તેનાથી લઘુ, હીન, હલકું અને હે છે. આ મંત્રનું વારંવાર સ્મરણ કરવું. તો ભગવંત, તેમ છતાં નિર્ણય થઈ શકતો નથી. કેમ? હે મુમુક્ષુ, પંડિત દૌલતરામજીએ 6 ઢાળામાં અને પંડિત બનારસી દાસજી રચિત પરમાર્થ વચનિકામાં જગતમાં 3 પ્રકારના દોષો સહિત ભિન્ન ભિન્ન જીવો દર્શાવ્યા છે. તે દોષો છે સંશય, વિમોહ અને વિભ્રમ અથવા અધ્યવસાન. વળી પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રે તે જ પ્રમાણે જીવના 3 દોષો ઉપર અંગુલી નિર્દેશ કર્યો છે. આ જગતની અલ્પપણ સુખેચ્છા, પરમ દૈન્યત્વની ઓછપ અને પદાર્થનો અનિર્ણય. આ દોષોવાળા જીવોના લક્ષણ કેવા હોય? તેઓની માન્યતા કેવી છે? જીવ પોતાના સ્વરૂપ વિશે શંકા સેવે, દેહને જ આત્મા માની લે, પુણ્યમાં ધર્મ માને. પર વસ્તુઓ પ્રત્યે તીવ્ર આસક્તિ ભાવ એટલો બધો હોય કે જેમ મધ ઉપર બેઠેલી માખી પોતાના જીવના ભોગે પણ મધનો સ્વાદ લેવાનું છોડે નહીં, તેમ નરક નિગોદમાં જવા તૈયાર થાય પણ પર પદાર્થોની આસક્તિ છોડે નહીં. કર્મ કે કર્મના ફળમાં માને નહીં, પૂર્વજન્મમાં માને નહીં. કુધર્મ, કુગુરુ અને કુદેવની આરાધના કરે. મંત્ર તંત્ર જાદુ ટોણા કરે, કરાવે, કુમાન્યતા કરે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રે આ બધા દોષોને સ્વચ્છંદ કયા છે. જ્યાં સુધી તે ટળે નહીં ત્યાં સુધી જીવ મોક્ષ માર્ગ ઉપર આગળ વધી શકે નહીં. હે ગુરુદેવ, આપ કહો છો તે સત્ય છે. હવે થાક્યો, તનથી, મનથી, ધનથી. હવે હું ગુરુદેવની આજ્ઞા ઉરમાં સ્થાપવા તૈયાર છું. ભગવાને પણ કહ્યું છે, અર્ણા એ ધમ્મો. આજ્ઞા એ જ ધર્મ છે. આપ આજ્ઞા આપો ગુરુદેવ. હે ધર્માનુરાગી જીવ, જીવનમાં કૌટુંબિક, ધંધાકીય, સાંસારિક, લૌકિક ઇત્યાદિ કાર્યો કરતા શુભ અશુભ વિભાવ ભાવોમાં, આકુળતા વ્યાકુળતામાં, શોક, ભય, ચિંતા, આરંભ પરિગ્રહના ભાવોમાં, આત્મામાં રાગ ભાવની ધારા ચાલતી હોય છે. ત્યારે પણ આત્મા પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી પોતાનામાં થતા ભાવોને પણ જાણતો હોય છે, જોતો હોય છે. તેમ આત્માના જ્ઞાનની ધારા ચાલતી રહે છે. ત્યારે આત્માર્થી જીવ તે રાગ ભાવની ધારામાં વહી જઈ પર ભાવોમાં આસક્ત ન થતા પોતાના આત્માને ધરી રાખે, આત્માને ભૂલી ન જાય. હે ગુરુદેવ, તીવ્ર કષાયોના ઉદયના નિમિત્તે ભાન ભૂલી જવાય છે. મુમુક્ષુ, સત્સંગ, સ્વાધ્યાય, પોતાના દોષોનું નિરંતર નિરીક્ષણ સતત હોય તો આત્મભાવ સહજ થઈ જશે. તો ગુરુદેવ,
લક્ષ્ય શું હોવું જોઈએ? હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, સુખ કે દુઃખમાં પોતાનો આત્મા વિસરાવવો ન જોઈએ. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર લખે છે, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે તામે રે. થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. વળી કહે છે, મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાન ક્ષેપકવંત. ભગવાન મહાવીરે પણ ગુરુ ગૌતમ સ્વામીને તે જ આજ્ઞા કરી હતી કે સમયમ ગોયમ માપમાયે. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. આત્મ સ્વભાવની બહાર એક સમય માત્ર પણ લક્ષ્ય જવું તે પ્રમાદ છે. એક ક્ષણ માત્રનો રાગભાવ તે આત્માનો વિભાવ ભાવ છે. સ્વભાવથી બહાર વિપરીત ભાવ છે. સતત આત્મ સન્મુખ રહેતા, ધીરે ધીરે સમય જતા, ભેદ જ્ઞાન થતા, દેહથી આત્મા તદ્દન ભિન્ન ભાસવા લાગશે. અને સમય પાકતા જીવ આત્મામાં લીન થતા તેને આત્માના સુધારસનો અનુભવ થશે. અને આત્મજ્ઞાનનો પટલ ખુલી જતા સમ્યક દર્શન પ્રગટ થશે. ત્યારે લક્ષ્મી પગ ચૂમશે. તે જ્ઞાની થતા પૈસા તેને ધૂળ સમાન ભાસશે. અસ્તુ.